તો ગાઈસ આ મુંબઈની લોકલ ટ્રેન છે ને એ છે. તો જો આમાં કેટલા માણસ પડ્યા. આજે તો રવિ ગાઈસ અત્યારે જરાક વાર ટ્રેન છે ને ઊભી રહી તો અમે નીચે ઉતર્યા. અંકલેશ તો કેટલી ફાસ્ટ જાય ગેસ ટ્રેન જો તો. તો કઈ સમય ચોકલેટ લેવા આવી તો એ વડાપાવ નહીં મળે પછી કઈ લેવું નથી. તો ગાઈસ આ બોરીવલીનું રેલવે સ્ટેશન છે અને ભીડ જો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. હું દરવાજાથી રેકોર્ડ કરું હું તો બધું. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો આજે હમણાં કેટલા દિવસ થયા મારા બ્લોગ છે ઓફ જ છે કારણ કે હમણાં હું સ્ટડીમાં વધારે ધ્યાન હતું તો બ્લોગ છે એ ઓફ રાખ્યા હતા. ને આજે એ દી આવી ગયો કે મારે પાછું હે ને ફાઇનલી વિઝા ટ્રેનિંગ માટે મુંબઈ જવાનું છે. અને ના મારે હવે કેટલુંક રોકાવું પડે કે દી વારો આવે તો એ પ્રમાણમાં હજુ ફેરે રોકાવાનું થાય. હજુ ફેરે ટ્રેનિંગ કે એ કંઈ નથી. વિઝા ટ્રેનિંગ હોય પણ એમાં વારો આવે ને એ પ્રમાણે રોકાવાનું થાય. મહિનોય થાય ને 1.5 મહિનોય થાય. તો કીધું મારો વારો આવે તો અટાણે હે ને અમારે પૂણા 11 વાગ્યાની ટ્રેન હે. હજુ ફેરે ભણમણ મૂકવા આવે ફેર કોઈ હે નહીં મારો હથવારો તો એ મુંબઈ મૂકવા આવે ને. જો હવે અત્યારે અમારે નીકળવું પૂણા 11 વાગ્યાની ટ્રેન છે પોરબંદરથી. તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. અને ચાલો મળીએ થોડી વાર પછી. તમને શક્તિ આપે કમાણી મેં એ બધી આપે નણતા હતા જાજો મારું રેવર ઉપડે જાય ને પાછું મારું શરીર કેવું કઈ ઉપાધિ ન કરતા ના હે આપડ્યું આજુ ફેર ચલો ધક્કો હે. તો કઈ અત્યારે મારે શર્ટ લેવાનું છે જે અમારે ઇન્ટરવ્યુ હોય ને ત્યાં પહેરવાનું હોય. તો જો એ ટ્રેનની આજે વાર છે તો એ જાય ચડે જાય તો એ કલર એવો છે કે કંઈ જડતો જ નથી. તો ગઈ હવે શર્ટ લેવા ગઈ હતી તો શર્ટ તો મને ક્યાંય એટલે ક્યાંય મળ્યું જ નહીં એ કલરનું. ને અત્યારે જો ટ્રેને અમે આવતું તો અમારી ટ્રેન હે જસ્ટ હમણાં આવી હજે બેસી જઈએ. હવે જો ફાઇનલી અમને અમારી સીટ છે મળી ગઈ કારણ કે બહુ ગોટાળો થયો. અમારી સીટમાં કોઈ બીજું ને અમે બીજાની સીટમાં ને એવું થયું હતું. તો ફાઇનલી હવે જડી ગયો. પૂણા 11 વાગશે હમણાં તો ગઈશ ફાઇનલી હવે ટ્રેન છે ઉપડી ગઈ સ્ટાર્ટ થઈ ગઈ ને હવે થઈ ગઈ ક્યાંય જગ્યા ને તમને માંડ ટિકિટ મળી વેઇટિંગમાં. ગુડ મોર્નિંગ. તો આજે છે નેક્સ્ટ ડે ને અત્યારે જો ટ્રેનના એના ટોયલેટમાં છે. 10:30 વાગ્યા અને હમણાં હું ઉઠી અને સોરી અવાજ આવતો હોય તો કારણ કે ટ્રેન હાલે તો અવાજ પણ બહુ આવે છે ને. ટ્રેનનું ટોયલેટ છે અને હું બ્રશ કરવા આવી અહીંયા. ગેંડી છે, શાવરનું છે ને આ છે ટોયલેટ. આમ નાનકડો રૂમ છે. કીધું કે પહેલાં બ્રશ છે કરી લઉં અને પછી હું તમને બતાવું અમારી સીટ ને અંદરથી ટ્રેન કેવી છે ને એ સ્લીપર છે. ચાલો પહેલાં બ્રશ કરી લઉં. તો ગઈશ હવે મેં બ્રશ કરી લીધું અને આ છે અંદરનો. તો આ દરવાજાવાળો આમાં અંદર બે સોફા હોય ઉપર નીચે અને આ બીજો દરવાજો. હવે આવશે અમારી સીટ. અમારી સીટ જો બનો કાઢે ગઈ ઠેલામાંથી. કાં કાઢો બુટું. જા ઉપરનો સોફો હોય ભનાનો નીચેનો મારો. તો સારું એટલું વહેલું ગઈ તો ગઈશ જો હે ને બહારનું હે બધું અટાણ. ક્યાં પૂઈ ગઈ તો અમને નથી ખબર. રાતે 3 વાગે હું ઉઠી હતી ને ત્યારે રાજકોટ હતા અમે. પૂણા 11 વાગે પોરબંદરથી ઉપડી હતી ટ્રેન ને 3 વાગે રાજકોટ પૂઈ ગયા હતા. અત્યારે તો ગઈશ અત્યારે હવે અમે નાસ્તો કરવો હતો. નાસ્તા અમને કાલે પોરબંદરથી ચણા લીધા હતા. આમાં દ્રાક્ષ, સારી દ્રાક્ષ, સફરજન ને પેર ને આ બાજુ છે ને બિસ્કુટ એટલું છે. તો નાસ્તો કરેલી
ગાઈસ અત્યારે જરાક વાર ટ્રેન હે ને ઊભી રહી તો અમે નીચે ઉતરા અંકલેશ્વર ઊભી રહી છે ટ્રેન. તો જો આ છે અમારી ટ્રેન. તો ગાઈસ હવે મારે ચોકલેટ લેવા આવી તો એ વડાપાવ ને એ મળે પછી કઈ લેવું નથી તો ચોકલેટ જો આ લઈ લીધી. ये लो ये 2 ले ली है. हाँ 10 रुपये ही है ना. तो કેટલી ફાસ્ટ જાય ગેસ ટ્રેન જો તો. તો ગાઈસ અમારું જમવાનું છે એ આવી ગયું. અમે પંજાબી થાળીનો ઓર્ડર આપ્યો હતો તો એ ભાઈ આવે એ લખી જાય. આપણે ગુજરાતી પંજાબી જે ખાવું હોય ને એ હોય. જમવામાં જો આ છે પંજાબી આથણા ને દાળ ભાત ને આ શાક ને આ મિક્સમાં હે રોટલી પાપડ એક ગુલાબજાંબુ એક ખાઈ લઈએ. તો ગાઈસ અત્યારે હવે અમે હે ને સુરત પૂગ્યા. તો આ જો હા હા. તો ગાઈસ અત્યારે અમે નવસારી હે પૂજ્યા ને હવે હે ને ભને એક ટાંકી બનાવી દીધી તો એ મને બતાવી કે હમણાં આવશે. એનું રેલવે સ્ટેશન હતું ને ટાંકી આવશે. તો ગાઈસ ટાંકી હે ને ટ્રેન આડી બઈ ગઈ. અમારે જોવું હતું તો ટ્રેન આવી ગઈ. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે હે ને મુંબઈમાં તો ક્યારના એન્ટર થઈ ગયા પણ હજી પહોંચ્યા ન. તમારે જ્યાં જવાનું છે ને ત્યાં તો હજી તો વાર લાગશે. અત્યારે 5:30 વાગ્યા ને અમારે ટ્રેન છે લાસ્ટ સ્ટોપ છે એ 7:30નો છે બાંદ્રામાં નહીં દાદર સોરી દાદરમાં ના. તો જો વડાપાવ લીધું તો આ થોડુંક અલગ વડાપાવ હે તો ચાલો. તો ગાઈસ મુંબઈના ચણા મસાલા 40 રૂપિયાના. આપણે જે 20ના મળે 40ના આપે અહીંયા. તો ફાઇનલી ગાઈસ હવે અમે હે ને અડધી પોણી કલાકમાં છે પહોંચી જશું. તો હજી તો ટ્રેનમાં જ છે પણ અહીંયા દરવાજા પાસે ઉભા કારણ કે બેહી થાકી ગયા. આ મુંબઈ આવી ગયું. મુંબઈ તો જો કે કારનું આવી ગયું. બિલ્ડિંગો જો તો હા બધે ચારે બાજુ. તો ગાઈસ આ મુંબઈની લોકલ ટ્રેન છે ને એ છે. તો જો આમાં કેટલા માણસ પડ્યા. આજે તો રવિવાર છે એટલે ઓછા હોય બાકી તો નકો તો કઈ પગ મૂકવાની જગ્યા ન હોય ને એટલા હોય. તો આ પાછળના ખાલી છે આગળ જે હતા ને ફૂલ હતા. તો ગાઈસ આ બોરીવલીનું રેલવે સ્ટેશન છે અને ભીડ જો તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. હું દરવાજાથી રેકોર્ડ કરું હું તો બધું. તો જો સામે પણ લોકલ ટ્રેન છે જાય છે અને આ બાજુ પણ એટલી ભીડ છે. હાય કરી દીવાની. હાય હાય. તો અમે પૂગવા આવ્યા છે ઘણીક વારમાં કે ને. આ આંટી છે બોમ્બેના જ છે પણ ગુજરાતી આવડે છે જુનાગઢના છે કે બોલવું છે કે કેમ છો બધા? પાછું બોલો જેને કેમ છો? બસ જો અંકલ છે ને આંટી છે એ અહીંયા મુંબઈ જ રહ્યા કે ને. તો ફાઇનલી ગાઈસ અમે હેના રેલવે સ્ટેશનેથી ઉતરી ગયા છે. અમારી ટ્રેન છે અમને બોમ્બે પહોંચાડી દીધા. તો હું અને બનો ને અમારે હેના અહીંથી લોક ઠેલા ઢોળે મરે ગા ખેલો આ બે પછી આ ભનાનો 3 પાછળ છે ને 4 ઠેલા છે ને ફૂલ વજનવાળા છે ને અત્યારે લોકલ ટ્રેનમાં અમે જઈ ન શકીએ કારણ કે એમાં ફૂલ ગળદી હોય ને એક જ મિનિટ ઊભે તો ચડી જ ન શકીએ. તો એ ટેક્સી કરી અને જશું અને પ્લીઝ માંડ રેલવેની ભીડમાંથી નીકળ્યા એટલી ભીડ હતી ના. તો ફાઇનલી ગાઈસ અમને ટેક્સી છે મળી ગઈ. ઓનલાઈન બુક કરી હતી ત્યારે મળી નકર તો મળતી જ નથી. અને જો ટ્રાફિક જોઈ શકો તમે. गाड़ी बुक कर लेंगे टैक्सी वाला करेगा ना और टैक्सी में क्या है ज़्यादा पैसा लगता है